તાલુકાના માલગામ ખાતે સ્વ-યુવાનની યાદમાં રક્તદાન કેમ્પ યોજાયો। કોડીનાર તાલુકાના માલ ગામે એક યુવાનની યાદમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 85 વ્યક્તિઓને રક્તદાન કર્યું હતું। માલ ગામમાં ભવદીપ ભાણાભાઈ વાઢેર નામના 22 વર્ષીય યુવાનને લીવરની બીમારી લાગુ પડી હતી। તબીબોએ લીવર ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી। ઓપરેશન પણ ખર્ચાળ હતું। લીવર કોણ દાન કરશે તેવો સવાલ હતો। ભાણાભાઈ વાઢેરના પરિવારની આર્થિક સ્થિતિ પણ સારી ન હતી, પણ વર્તમાન યુગમાં સોશિયલ મીડિયા, સમાજલક્ષી ભૂમિકા અને દાતાઓના દાનના કારણે આર્થિક સંકટ તો ટળ્યું। સાથે સૂત્રાપાડા તાલુકાના અમરાપુર ગામના આકાશભાઈ ભોળા દ્વારા લીવર દાન આપવાની જાહેરાતથી પરિવારમાં ખુશી છવાઈ હતી। ત્યારબાદ ભવદીપનું લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ સફળ રીતે થયું હતું। આ પરિવારની કમનસીબી કે ગત તારીખ 31/12/2022ના રોજ ભવદીપનું નિધન થયું હતું, જેમની તેની સ્મૃતિમાં માલગામ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો। 85 લોકોએ રક્તદાન કર્યું હતું। લીવરનું દાન કરનાર આકાશભાઈનું ગામ અમરાપુરના લોકો તેમજ માલગામના ગ્રામજનો વાઢેર પરિવાર દ્વારા પ્રાથમિક શાળા ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં રેડક્રોસ બ્લડ બેંક, વેરાવળ મદદગાર ફાઉન્ડેશન અને સ્વ ભવદીપભાઈ વાઢેર અને આકાશભાઈ ભોળાના પરિવારજનોના સહયોગથી આ કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો। રિપોર્ટિંગ બાય કાળુ આહિર, દીવ।